સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 47મા દિવસે શીખ્યા હતા કે પાપ જાણીને કરો કે અજાણતા, પાપની સજા તો ભોગવવી જ પડે છે. પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે પણ પાપ થઈ શકે નહીં. પાપ તો ભોગવે જ છૂટકો. ભોગવ્યા વગર પાપનો નાશ થતો નથી. ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અર્પણ કરવી તેનું નામ ભક્તિ. દેવની ભૂલ થાય તો દેવ મનુષ્ય બને, અને મનુષ્યની ભૂલ થાય જો મનુષ્ય પાપ કરે તો તે 4 પગવાળો પશુ બને છે. પરમાત્માનું જગત એ પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. કેમ? કારણ કે એક એક વસ્તુમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે, એટલે જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. સંતતિ અને સંપત્તિ એ ભગવત કૃપાનું ફળ નથી, એ પ્રારબ્ધનું ફળ છે. ભગવાન જેના ઉપર કૃપા કરે તેનું મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ વગર ઈશ્વર દર્શન થતું નથી. ઈશ્વર દર્શન વિના જીવન સફળ થતું નથી. જેણે જન્મ આપ્યો તેને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે 3 પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે કશ્યપ ઋષિ જે છે એ દિતિને સમજાવે છે કે સંધ્યા સમયે ભગવાનનું નામ લેવું જોઈએ, સ્ત્રી સંગ કરવો જોઈએ નહીં, નહીતર અનર્થ થાય. તો પણ દિતિ સમજતા નથી. ગુવડોની સભા ભરાયેલી. તેઓએ નિર્ણય કર્યો કે સૂર્યનારાયણ છે જ નહીં, કારણ કે તે અમને દેખાતા નથી. ગુવડને સૂર્ય ન દેખાય એટલે શું સૂર્ય નથી? ધર્મને ન માનનાર, ઈશ્વરને ન માનનાર ગુવડના મોટા ભાઈ કહેવાય. દિતિ ભેદ બુદ્ધિમાં હા હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો જન્મ થયો છે. સર્વમાં મારા નારાયણ રહેલા છે તેવો અભેદભાવ રાખે તો પાપ થાય નહીં. હવે આટલું બધું કશ્યપ ઋષિએ સમજાયું તો પણ દિતિએ માન્યું નહીં, અને કશ્યપ ઋષિ દિતિના દુરાગ્રહને વશ થયા. પછીથી દિતિને પોતાની ભૂલ સમજાઈ. પાછળથી દિતિ પણ પસ્તાયા છે. દિતિએ કશ્યપ ઋષિની પૂજા કરી અને શિવજીની ક્ષમા માંગી. કશ્યપ ઋષિએ કહ્યું કે તમારા ગર્ભમાંથી 2 રાક્ષસો બહાર આવશે. પતિ પત્ની સંયમ ન રાખે તો તેને ત્યાં પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. પવિત્ર દિવસો જેવા કે દરેક પક્ષની બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદશ, પૂર્ણિમા અને અમાવસ્યા તેમજ પર્વના દિવસોએ બ્રહ્મચર્ય અવશ્ય પાળો. આ બધા દિવસે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. લોકો કહે છે કે કાળ બગડ્યો છે એટલે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કાળ થોડો બગડ્યો છે, કાળજુ વધારે બગડ્યું છે. એકાદશી, પૂનમ પવિત્ર દિવસોનો વિચાર કરતા નથી અને કામાંધ થાય છે. તેથી પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કામને હૃદયમાં પ્રવેશ કરવાને અવસર જ ન આપો. એક વખત કામે હૃદયમાં પ્રવેશ કર્યો તે પછી ડહાપણ કામ આવતું નથી. દિતિને કામાંધ થયા પછી ડહાપણ કામ આવતું નથી. મનુષ્ય જો કેવળ આ શરીરનો વિચાર કરે તો શરીર સુખ ભોગવવા તરફ ધિક્કાર છૂટે અને વૈરાગ્ય આવે. આ શરીર કેવું છે? આમાં આડા અવડા હાડકાં ગોઠવી દીધા છે, તેના ઉપર માંસના લોચા મૂક્યા છે અને એના ઉપર ચામડી મળી દીધી છે, એટલે અંદરનો મસાલો દેખાતો નથી. બાકી જો રસ્તામાં હાડકાનો ટુકડો પડ્યો હોય તો કોઈ તેને અડકતું
નથી, અભડાઈ જવાય. પણ આ દેહમાં રહેલા હાડકાં સાથે આપણે પ્રેમ કરીએ છીએ. આના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? ભાગવતમાં તો એક જગ્યાએ કહ્યું છે કે આ શરીર એ શિયાળ અને કૂતરાનું ભોજન છે. અગ્નિ સંસ્કાર ન થાય તો શિયાળ કૂતરા તેને ખાય છે. આવા શરીર ઉપરનો મોહ છોડો. મારા પેટે રાક્ષસો અવતરશે એ જાણીને દીતિ ગભરાઈ ગયા. હવે દીતિએ ભૂલ કરી એટલે દીતિને ભૂલ ભોગવવી પડી. દીતિને ખબર પડી કે એમને હવે રાક્ષસોનો જન્મ આપવો પડશે એટલે દીતિ ગભરાઈ ગયા. પછી કશ્યપ ઋષિ કહે છે પણ તે રાક્ષસોને મારવા માટે ભગવાન નારાયણ આવશે. દીતિએ કહ્યું તો મારા પુત્રો ભાગ્યશાળી થશે. કશ્યપે આશ્વાસન આપ્યું, તારા પુત્રનો પુત્ર મહાન ભગવત ભક્ત થશે. જે રાક્ષસો પુત્ર થશે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ, એનો પુત્ર મહાન ભગવત ભક્ત થશે, મહાન વૈષ્ણવ થશે. તે પ્રહલાદના નામથી પ્રખ્યાત થશે. એકલા ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે સાધારણ વૈષ્ણવ, પરંતુ જેના સંગથી બીજાને ઈશ્વર સેવા સ્મરણ કરવાની ઈચ્છા થાય તે મહાન વૈષ્ણવ. શું કહ્યું? એકલા ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે સાધારણ વૈષ્ણવ, પરંતુ જેના સંગથી બીજાને ઈશ્વર સેવા કે સ્મરણ કરવાની ઈચ્છા થાય તે મહાન વૈષ્ણવ. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ભક્તોએ એકવાર પૂછ્યું કે અમે વૈષ્ણવોનું લક્ષણ કહો. મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે વૈષ્ણવ. શું કહ્યું? ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે વૈષ્ણવ. ભક્તોએ કહ્યું તે તો અમે જાણીએ છીએ, પણ અમને બીજું કંઈ વિશેષ કહો. તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જેના સંગમાં આવેલાને ઠાકોરજીની સેવામાં પ્રેમ થાય, જેના સંગમાં આવેલાને કૃષ્ણ ભક્તિનો રંગ લાગે, એ મહાન વૈષ્ણવ. પ્રહલાદ મહાન વૈષ્ણવ છે. પ્રહલાદના સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગશે. તમારા સંગમાં આવેલાને ભક્તિનો રંગ ના લાગે તો માનજો કે મારી ભક્તિ હજી કાચી છે. પણ બીજાને સુધારવાની ભાંજગડમાં સાધારણ મનુષ્ય પડવાની જરૂર નથી. આ પણ આપણે યાદ રાખવા જેવું છે કે બીજાને સુધારવાની ભાંજગડમાં સાધારણ મનુષ્ય પડવાની જરૂર નથી. તમે તમારા મનને સુધારો તો પણ ઘણું છે. વ્યસન જેવું પાપ નથી. વ્યસન ઉપર જે વિજય મેળવે તે ભક્તિ કરી શકે. આજકાલ ફેશન અને વ્યસન પાછળ સમય અને સંપત્તિનો મહાવ્યય થાય છે. વ્યસનમાં પાગલ થયેલો મનુષ્ય ભગવાનની સેવા કરી શકતો નથી. વૈષ્ણવ તો તે છે કે જેને કોઈ વ્યસન નથી. વૈષ્ણવને કોઈ વ્યસન ના હોય, જેને ભગવાનનું આરાધન કરવું છે. તેને લૌકિક વ્યસન રાખવું કામનું નથી. જેને ઈશ્વરનું આરાધન કરવું છે તે ફેશનમાં કે વ્યસનમાં ફસાય નહીં. વ્યસન એક જ હોવું જોઈએ, કૃષ્ણ ભક્તિનું. વ્યસન એક જ હોવું જોઈએ, કૃષ્ણ ભક્તિનું. વિદ્યા વ્યસનમ અથવા હરિપાદ સેવનમ વ્યસનમ. તુકારામ મહારાજને ભક્તિનું એવું વ્યસન હતું કે તેઓએ કહ્યું છે કે મારી આંખને એવી ટેવ પડી છે કે જ્યાં નજર જાય ત્યાં મને મુરલી મનોહરનું સ્વરૂપ દેખાય છે. ભક્તિ વ્યસનરૂપ થાય તો ભક્તિ તમને મુક્તિ અપાવશે. ભક્તિ વ્યસનરૂપ બને ત્યારે મુક્તિ મળે છે. રાજ્ય શાસનથી સમાજ સુધરે નહીં. સંત સદભાવથી સમાજને સુધારી શકે છે. પ્રહલાદના સંગમાં જે આવ્યા તે સર્વનું પ્રહલાદે કલ્યાણ કર્યું છે. હવે દીતિને ગર્ભ રહ્યો. પુત્રો દેવોને દુઃખ આપશે એટલે દીતિએ 100 વર્ષ ગર્ભ ધારણ કરી રાખ્યો છે. દીતિ પ્રેગ્નેન્ટ રહ્યા, દીતિને ગર્ભ રહ્યો તો દીતિને ખબર હતી કે મારા પેટેથી રાક્ષસો આવવાના છે, એ દેવોને દુઃખ આપશે એટલે દીતિએ 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કરી રાખ્યો છે. સૂર્યચંદ્રનું તેજ ઘટવા લાગ્યું. દેવો ગભરાયા. દેવો બ્રહ્માજી પાસે આવ્યા અને પૂછ્યું કે દીતિના ગર્ભમાં કોણ છે? બ્રહ્માજી
તેઓને દીતીના પેટમાં કોણ છે તેની કથા સંભળાવે છે. એક વખત મારા માનસપુત્રો સનકાદિક ઋષિઓ ફરતા ફરતા વૈકુંઠ લોકમાં ગયા હતા. હવે આ બીજી કથા આવી કે દીતીના ગર્ભમાં રાક્ષસો છે એ કોણ છે એની કથા છે. તો બ્રહ્માજીએ શું કીધું કે એક વખત મારા માનસપુત્રો સનકાદી ઋષિઓ ફરતા ફરતા વૈકુંઠ લોકમાં ગયા. ફરવા જાઓ ત્યારે આ ચારેયને શુદ્ધ કરીને જાઓ. અંતઃકરણના 4 પ્રકાર છે. અંતઃકરણ સંકલ્પ વિકલ્પ કરે ત્યારે તેને મન કહે છે. કોઈ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહે છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરે તેને ચિત્ત કહે છે અને અંતઃકરણમાં ક્રિયાનું અભિમાન જાગે ત્યારે તેને અહંકાર કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારેયને શુદ્ધ કરો. આ ચારેયને શુદ્ધ કર્યા વગર પરમાત્માના દર્શન થતા નથી. આ ચારની શુદ્ધિ બ્રહ્મચર્ય વગર થતી નથી. સનતકુમારો બ્રહ્મચર્યનો અવતાર છે. બ્રહ્મચર્ય ત્યારે સિદ્ધ થાય કે જ્યારે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય. સનતકુમારો મહાજ્ઞાની હતા તેમ છતાં બાળક જેવા બની દૈન્ય ભાવથી રહે છે. સનતકુમારો આદિનારાયણના દર્શન કરવા વૈકુંઠમાં જાય છે. વૈકુંઠમાં કામને અને કાળને પ્રવેશ મળતો નથી. વૈકુંઠમાં કોને પ્રવેશ નથી મળતો? કામને અને કાળને. જ્યાં બુદ્ધિ કુંઠિત થાય છે તે વૈકુંઠ. વૈકુંઠના વૃક્ષો દિવ્ય છે, પુષ્પો પણ દિવ્ય છે. 6 ઋતુઓ સખીઓ બનીને સેવા કરે છે. 7 મોટા મોટા કોટ છે, એ કોટને ઓળંગીને જવું પડે છે. દક્ષિણમાં રંગનાથનું મંદિર આ વૈકુંઠના વર્ણનને અનુસરીને બનાવવામાં આવ્યું છે. અલૌકિક વૈકુંઠ ધામમાં દર્શન સનતકુમારોને થાય છે. અહીં ભમરા પણ પ્રેમથી ઈશ્વરના ગુણગાન ગાતા હોય તેવું લાગે છે. પેલા ભ્રમર ગુનગુન કરે છે, જાણે મારા શ્રી કૃષ્ણનું દર્શન કીર્તન કરે છે. વૈકુંઠમાં વિષમતા નથી. પાર્ષદો પણ ભગવાન જેવા જ લાગે અને જે દાસીઓ હોય છે તે લક્ષ્મીજી જેવી લાગે. પાર્ષદો પણ શંખ, ચક્ર, ગદાધારી, ચતુર્ભુજ છે. ઈશ્વર જ્યારે આપે છે ત્યારે આપવામાં સંકોચ રાખતા નથી. ભગવાન આપે છે ત્યારે લેનારો થાકી જાય છે. મનુષ્ય મેળવીને કેટલું મેળવવાનો હતો. ઈશ્વરના દરબારમાં વિષમતા નથી. તમે પણ ભોજન વગેરેમાં વિષમતા કરશો નહીં. ઘણા શેઠિયા હોય એના ઘરમાં 3 પ્રકારના ચોખા હોય. નોકર માટે અલગ હોય, સાધુ બાવાઓને આપવા માટે અલગ હોય અને પોતાને ખાવા માટે તો અસલ બાસમતી હોય. એવો ભેદ ન રાખો. સર્વના માટે સમાન ભાવે સરખું ભોજન રાખો. આપણી માતાઓ પીરસવામાં બહુ ચતુર હોય છે. પોતાનાને રોટલી પીરસવાની હોય તો ઘી વધારે ચોપડે. ભોજનમાં વિષમતા કરવી નહીં. ભોજનમાં વિષમતા કરે તેને સંગ્રહણીનો રોગ થાય છે. ભોજનમાં વિષમતા એટલે શું? કોઈને વધારે આપવું, આપણા હોય ને વધારે આપવું, પારકા હોય ને ઓછું આપવું, એવું કરવું જોઈએ નહીં, નહીંતર સંગ્રહણીનો રોગ થાય. વિષમતામાંથી વેરની ઉત્પત્તિ થાય છે. વિષમતા કદાચ કરવી પડે તો સદભાવથી કરો. વ્યવહારમાં સંપૂર્ણ સમતા થતી જ નથી. વૈકુંઠમાં વિષમતા નથી. લક્ષ્મીજી પણ વૈકુંઠમાં પ્રમાદ કરતા નથી. વૈકુંઠમાં લક્ષ્મીજી જાતે સેવા કરે છે, જાતે બુહારી કરે છે. સુખદેવજી કથા નથી કરતા, લક્ષ્મીનારાયણના દર્શન કરે છે. પ્રતિબિંબને જોતા બિંબને મોહ થાય છે, ત્યારે બિંબને જોતા કેટલો આનંદ થાય. વૈષ્ણવો ભાગ્યશાળી છે કે પ્રતિબિંબને જોઈ શકે છે. ભગવાન પોતાનું બિંબ જોઈ શકતા નથી. કનૈયો દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. યશોદાજીને કહે છે કે આ બાળક કેટલું સુંદર છે, મારે આની સાથે રમવું છે. યશોદાજી સમજાવે છે કે આ બાળક કોઈ બીજો નથી, એ તારું જ પ્રતિબિંબ છે. પોતાના પ્રતિબિંબના દર્શન કરતા ભગવાન પણ ભાન ભૂલે છે, તો ગોપીઓ બિંબના દર્શન કરતા ભાન ભૂલે તેમાં શું આશ્ચર્ય? સનતકુમારો વૈકુંઠના 6 દરવાજાઓ ઓળંગી 7મા દરવાજે આવ્યા. 7મા દરવાજે હવે જે અસલ કથા હતી કે દીતીના પેટમાં આ રાક્ષસો કોણ છે એ છે કે જે સનતકુમારો હતા એ વૈકુંઠમાં ગયા હતા ને, તો એ 6 દરવાજા ઓળંગીને 7મા દરવાજે આવ્યા. 7મા દરવાજે જય વિજય ઊભા હતા. તેઓ જ્યાં ભગવાનના મહેલમાં પ્રવેશ કરવા ગયા
ત્યાં ભગવાનના દ્વારપાળો જે હતા જય અને વિજય, તેમણે સનત કુમારોને અટકાવ્યા. સનત કુમારોએ કહ્યું કે લક્ષ્મીમાં અને નારાયણ પિતાને અમે મળવા જઈએ છીએ. સનત કુમારો કૌપિનધારી હતા. કૌપિનનો અર્થ શું? અર્થ કેવળ લંગોટી નહીં, જીતેન્દ્રિય એ કૌપિન. જીતેન્દ્રિય થઈને ભગવાનના દર્શન કરવા જવાનું છે. દ્વારપાળોએ કહ્યું, મહારાજ, અંદરથી હુકમ આવશે તો પછી અંદર જવા દઈશું. દ્વારપાળો કોણ હતા? જય અને વિજય. એમણે શું કીધું? અંદરથી હુકમ આવે તો અમે તમને જવા દઈશું, મહારાજ ઉભા રહો. કામનો નાનો ભાઈ છે ક્રોધ. સનત કુમારોને આવ્યો ક્રોધ. અતિ સાવધ રહે તો કામને મારી શકે, પણ કામના નાના ભાઈ ક્રોધને મારવો કઠણ છે. કામનું મૂળ સંકલ્પ છે. જ્ઞાનીઓ કોઈના શરીરનું ચિંતન કરતા નથી, એટલે તેમને કામ ત્રાસ આપી શકતો નથી. જ્ઞાની પુરુષનું પતન કામથી નહીં, પરંતુ ક્રોધથી થાય છે. 6 દરવાજા ઓળંગીને જ્ઞાની પુરુષો જઈ શકે છે, પરંતુ 7મે દરવાજે જય વિજય તેઓને અટકાવે છે. 7 પ્રકારના યોગના અંગો એ વૈકુંઠના 7 દરવાજા છે. યોગના 7 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા. યોગના 7 અંગો કયા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા. 7 દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. યોગના 7 અંગો સિદ્ધ કરો તો વૈકુંઠમાં પ્રવેશ મળશે. ધ્યાન એટલે એક અંગનું ચિંતન. શરીર અને આંખને સ્થિર રાખવા એ જ આસન. ધારણા એટલે સર્વાંગનું ચિંતન. આ તો આપણે આગળ જોયું છે. ધારણામાં અનેક સિદ્ધિઓ વિઘ્ન કરે છે. સર્વાંગનું દર્શન એ ધારણા. સાધકને જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે. જય વિજય પ્રતિષ્ઠાનું સ્વરૂપ છે. સર્વાંગનું ચિંતન કરવા જતાં સિદ્ધ પ્રસિદ્ધિ અટકાવે છે. આપણે સર્વાંગનું ચિંતન કરવા જતાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ અટકાવે છે. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ થાય. સેવામાં પ્રમાદ કરે તેનું પતન થાય. જય એટલે શું? જય એટલે સ્વદેશમાં પ્રતિષ્ઠા, તે જય. અને વિજય એટલે પરદેશમાં પ્રતિષ્ઠા, એ વિજય. જગત મારા માટે શું બોલે છે તે જાણવાની ઈચ્છા રાખશો નહીં, પરંતુ જગદીશ્વર મારા માટે શું કહેશે તેનો ખ્યાલ રાખજો. લૌકિક પ્રતિષ્ઠામાં ફસાયા છે તે પરમાત્માથી દૂર થાય છે. ભગવાનના મહેલના 7મા દરવાજે જય અને વિજય જીવને અટકાવે છે. જય વિજય એટલે કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ. મનુષ્યને કીર્તિનો અને પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે અશોક નિવાસ. હવે અશોકભાઈ કેટલા દિવસ રહેવાના હતા? એના કરતાં ઠાકોરજીનું નામ આપો. પૈસાનો મોહ છૂટે છે, પરંતુ પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ચેલાઓ વખાણ કરે એટલે ગુરુને લાગે કે હું તો બ્રહ્મરૂપ થઈ ગયો, અને પછી સેવા સ્મરણમાં ઉપેક્ષા જાગે અને પતન થાય. મનુષ્યનું મન નામ રૂપમાં ફસાયેલું છે. નામ અને રૂપનો મોહ ન છૂટે ત્યાં સુધી ભક્તિ થતી નથી. મન શ્રી કૃષ્ણના રૂપમાં ફસાય તો જ મુક્તિ મળે છે. પ્રતિષ્ઠાનો મોહ આવ્યો કે ભગવાનને દરવાજેથી પાછા ફરવું પડે છે. ક્રોધ કરવાથી સનત કુમારોને ભગવાનના 7મા દરવાજેથી પાછા ફરવું પડ્યું, પરંતુ સનત કુમારોને ક્રોધ સાત્વિક છે. હવે સનત કુમારો ગયા તો જય વિજય અટકાવ્યા કે અંદરથી મંજૂરી આવશે તો જ જવા દઈશું. એટલે સનત કુમારોને ક્રોધ આવ્યો અને એમને પાછા ફરવું પડ્યું, પરંતુ સનત કુમારોનો ક્રોધ સાત્વિક છે. આ દ્વારપાળો ભગવત દર્શનમાં વિઘ્ન કરે છે, તેથી ક્રોધ આવ્યો છે. એટલે ભગવાનને અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન આપ્યા. એટલે હવે ભગવાને અનુગ્રહ કરીને બહાર આપીને સનત કુમારોને દર્શન આપ્યા. જય વિજયે અંદર નહીં જવા દીધા, એટલે પ્રભુએ બહાર આવીને દર્શન આપ્યા. પરંતુ ભગવાનના મહેલમાં તેઓ દાખલ તો થઈ શક્યા જ નહીં. કેમ? શ્રી મહાપ્રભુજીએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કહ્યું છે કે જ્ઞાન માર્ગમાં જ્ઞાનીઓને વિઘ્ન કરનાર અભિમાન છે. અભિમાનના મૂળમાં ક્રોધ છે. કેટલાક અજ્ઞાનમાં મરે છે,
કેટલાક જ્ઞાની થઈને અભિમાનમાં મરે છે. બ્રાહ્મણ ન ભણે તો અજ્ઞાની રહે છે અને બહુ ભણે તો કેટલીક વાર અભિમાનમાં મરે છે. કર્મ માર્ગમાં વિઘ્ન કરનાર કામ છે. કર્મ માર્ગમાં કશ્યપ દીતીને કામે વિઘ્ન કર્યો હતો. કર્મ માર્ગમાં વિઘ્ન કોણ કરે? કામ કરે. ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે. લોભથી ભક્તિનો નાશ થાય છે. જ્ઞાન માર્ગમાં વિઘ્ન કરનાર કોણ છે? ક્રોધ છે. સનત કુમારોનો ક્રોધે વિઘ્ન કર્યો. સનત કુમારોને ક્રોધે વિઘ્ન કર્યો. જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે. ક્રોધથી જ્ઞાનનો નાશ થાય છે. દેહ દ્રષ્ટિમાંથી કામ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીઓના કાર્યમાં કામ વિઘ્ન કરતો નથી, પણ ક્રોધ વિઘ્ન કરે છે. જે જ્ઞાની હોય એને ક્રોધ વિઘ્ન કરે છે. આ ત્રણથી પુણ્યનો લય થાય છે. વિવેકથી કામનો નાશ થાય છે, પણ ક્રોધનો નાશ મુશ્કેલ છે. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે કામીને લોભીને તત્કાળ થોડો લાભ થાય છે. આપણે ગુસ્સો કરીએ એટલે સામેવાળું ડરીને એ કામ કરે કે એને તત્કાળ લાભ થાય છે, પણ ક્રોધ કરનારને તો કાંઈ લાભ થતો નથી. ઉલટ તેનો પુણ્યનો ક્ષય થાય છે. આપણને થોડો લાભ તત્કાળ દેખાય, પણ જે ક્રોધ કરતું હોય એને તો તરત જ એના પુણ્યનો ક્ષય થઈ જાય છે. તેથી જ તો કામ, ક્રોધ, લોભને ગીતાજીમાં નરકના દ્વારો કયા છે. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ભગવાનને માટે અગર દાન માટે હલકામાં હલકી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે અને પોતાના દીકરાનો સૂટ સીવડાવવો હોય તો કેટલું મોંઘું કપડું લે છે. એક ભાઈ બજારમાં ઠાકોરજી માટે ફૂલ લેવા ગયા હશે. માળી કે ગુલાબના ફૂલના 4 આના છે, તો કહેશે કે કરેણના ફૂલ આપી દે. મારા ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે, કરેણના પણ ચાલશે. પણ જો ઘરવાળીએ કહ્યું હોય કે મારા માટે વેણી લાવજો, તો ગમે તેટલા રૂપિયાની વેણી હશે પણ લઈને આવશે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે એકલા ઠાકોરજીની સેવા સ્મરણ કરે તે સાધારણ વૈષ્ણવ, પરંતુ જેના સંગથી બીજાને ઈશ્વર સેવા સ્મરણ કરવાની ઈચ્છા થાય તે મહાન વૈષ્ણવ. હજી આપણે શું શીખ્યા કે બીજાને સુધારવાની ભાંજગડમાં સાધારણ મનુષ્ય પડવાની જરૂર નથી. તમે તમારા મનને સુધારો તો પણ ઘણું છે. વ્યસન જેવું પાપ નથી. વ્યસન ઉપર જે વિજય મેળવે તે જ ભક્તિ કરી શકે છે. વૈષ્ણવ તો તે છે કે જેને કોઈ વ્યસન નથી, જેને ભગવાનનું આરાધન કરવું છે. લૌકિક વ્યસન રાખવું કામનું નથી. વ્યસન એક જ હોવું જોઈએ, કયું? કૃષ્ણ ભક્તિનું. ભક્તિ વ્યસનરૂપ થાય તો તે ભક્તિ તમને મુક્તિ અપાવશે. ભક્તિ વ્યસનરૂપ બને છે ત્યારે જ મુક્તિ મળે છે. બીજું આપણે એ શીખ્યા કે ભોજનમાં વિષમતા કરે તો સંગ્રહણીનો રોગ થાય છે. એટલે આપણા હોય એને થોડું સરખું આપવાનું, પારકા હોય એને થોડું ઓછું આપવાનું, કે એવી રીતે વિષમતા ભોજનમાં કરાય નહીં. બધા માટે એક સરખું પીરસવું જોઈએ. જગત મારા માટે શું બોલે છે તે જાણવાની ઈચ્છા રાખશો નહીં. આ ખાસ યાદ રાખવા જેવું છે કે આપણે કંઈ કરીએ. હવે હું પણ આ યુટ્યુબ પર રાખવાની હતી ભાગવત વાંચીને, તો મને પણ એમ થયું કે લોકો શું કહેશે, આટલા મોટા મોટા મહારાજ છે, આટલા બધા યુટ્યુબમાં આટલું બધું બોલતા હોય છે, કેટલા બધા જાણકાર છે, એમાં લોકો મને શું કહેશે કે આને તો કંઈ જ ખબર નથી. પણ પછી મને થયું કે હું આમ જ વાંચું તો ઘણીવાર બહુ આળસ કરું, વાંચવાનું રહી જાય. પણ ચલો મારે યુટ્યુબમાં રાખવું છે તો મારે વાંચવું જ પડશે, તો એ પ્રમાણે મારું તો ભલું થશે. એટલે આપણે એવું વિચારવાનું કે લોકો શું કહેશે એની આપણે જાણવું નથી, પણ આપણા પ્રભુ આપણને શું કહેશે. અને મારા કંઈ નહીં તો મારા ઘરના આ સાંભળશે, આપણા છોકરાઓ આપણું બોલેલું સાંભળશે, તો એમના જીવનમાં સુધારો થશે. આજે નહીં તો કાલે એમને આપણી યાદ આવશે તો આપણું સાંભળશે. કે જેને કંઈ જ ખબર નથી. ભાગવતમાં
જેણે ક્યારેય ભાગવત સાંભળ્યું નથી એને એકદમ સાદી ભાષા જોઈએ છે. તો ચલ મારે એના માટે, અને હું આળસ ના કરું એના માટે મારે વાંચવું છે. લોકોને જે બોલવું હોય એ બોલે, પણ મારા પ્રભુને ખબર છે કે આપણે શેના માટે કરીએ છીએ. તો આપણે ખાલી એ જ વિચારવાનું કે જગત મારા માટે શું બોલે છે તે જાણવાની ઈચ્છા રાખશો નહીં, પણ જગદીશ્વર મારા માટે શું કહેશે તેનો ખ્યાલ રાખજો. બીજું આપણે શીખ્યા કે કર્મ માર્ગમાં વિઘ્ન કરનાર કામ છે. આપણે કર્મ માર્ગમાં છીએ તો આપણને વિઘ્ન કરનાર કામ છે. ભક્તિ માર્ગમાં કોણ વિઘ્ન કરે છે? લોભ વિઘ્ન કરે છે. લોભથી ભક્તિનો નાશ થાય છે. અને જ્ઞાન માર્ગમાં વિઘ્ન ક્રોધ કરે છે. ક્રોધથી જ્ઞાનનો નાશ થાય છે. આજે આપણે જે વાંચ્યું એ આપણે યાદ રાખીશું, અને આપણે પ્રયત્ન કરીશું કે જે આપણે સમજ્યું છે એ આપણે અમલમાં ધીરે ધીરે લાવીશું. આજે અહીંયા સુધી રાખીએ. સૌને જય શ્રી કૃષ્ણ.